સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગી આપણે ભક્તિની વાત કરી છે. પરોક્ષ ભાવથી મારા ફેરવે તે બધું કાચું છે. ભગવાન પ્રગટ છે એવું માને ને તો કામ છે. મહારાજ પ્રગટ છે એવું મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે. આવો ભાવ થાય તે જ ભક્તિ છે. જો પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીત ગુનિકા કપિવંદ કોટી. જો પ્રગટને ભાઈ ગીત ગુનિકા કપિ એટલે જેને કહે પશુ અને સાવ હલકી જાત ગીત ગુનિકા લો, વેશ્યાની વાત કરી. પણ જો ભક્તિ કરી તો પાર પડી ગયા. એટલે ભક્તિ જેવી કોઈ વસ્તુ નથી. બધાને શુદ્ધ કરે, બધાને આગળ લે. ત્યાં ગમેલા યજ્ઞ કરો ને અને એક બાજુ એક નામ ભગવાનનો મહિમા સહિત બધાને આંટી નાખે. એવું છે ભક્તિનું પાવર. એટલે સ્વામી યોગી આપે કે મહારાજ પ્રગટ છે એવો મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે. આવો ભાવ થાય તે જ ભક્તિ છે. જો હવે બોલીએ તો બધા બોલીએ પ્રગટ મળ્યા છે, વર્તનનું ઠેકાણું ના હોય. હા, ખોટો કેફ બધો. નિયમ ધર્મ બધું હોય એનામાં. ધીર હોય, સ્થિર હોય, કુદાકૂદ ના કરાય. અને ઓલું બધું છે એટલે એ ખોટું નથી, પણ એટલેથી તમે ના માનતા ભક્તિવાળા થઈ ગયા તો. હા, આચરણમાં આવે છે પહેલાં પેલું કોઈનો અભાવ આવે છે ત્યાંથી શરૂ કરો ને. અભાવ ત્યાંથી ભક્તિ કહેવાય જ નહીં. હા, બહુ કાચું કે. એટલે અહીંયા યોગી આપા કહે છે પરોક્ષ ભાવથી તે બધું કાચું. મહિમા ભક્તિમાં ભેદ બહુ છે. યોગી આપા કહે છે આપણે તો એક બે કંઈ મહિમા ને મહિમા વિનાની. બાપા તો કે બહુ ભેદ છે, કેટલી જાતના. ભગવાન અને સંત પૃથ્વી પર વિચરતા હોય તેમને ઓળખીને તેમની ભક્તિ કરવી. જો ઓળખીને ભક્તિ કરવી. તમે એમને મારા ફેરો સ્વામિનારાયણ 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 એનું ફળ છે. પણ એ સ્વામિનારાયણ પ્રગટ છે એમ કહીને મારા ફેરો ને એ તો કોઈ ઢગલા બંધ થાય. પણ એ ગુણાતન સ્વામી કહ્યું કે મૂળ અક્ષર જાણીને મહારાજ સ્વરૂપ ભગવાન જેમ જાણીને જો ભજન કરે એનું પુન કેટલું. તો સ્વામીએ કહ્યું કે જાણવું છે પુન. આ પૃથ્વીમાં રચકણ કેટલા. અરે એક ડોલમાં જ કેટલા રચકણ બેઠા ગણો થાય પાર આવે એમ નથી. તો હજુ આખી પૃથ્વીના રચકણ ગણાય પણ તમારા પુણ્ય ગણાય. જો અક્ષર સહિત આવી રીતે ભજન કરે ને પછી એટલું નહીં. આ સમુદ્રમાં કેટલું પાણી છે, કેટલા ટીપા છે. એક ડોલમાં કેટલા ટીપા હોય છે.
એક ટાંકીમાં ડેમમાં કેટલા ટીપા હોય, તો સમુદ્રમાં તો કેટલા ટીપા હોય, તો એ કોઈ ગણી શકે? સમુદ્રના જળના ટીપા ના. તો કે એ હજુ કદાચ ગણી શકે, તમારા પુણ્ય ના ગણાય. પૈસા કે આકાશમાં તારા કેટલા છે ગણાય? એ કદાચ ગણાય, તમારા પુણ્ય ના ગણાય. આટલું બધું કહ્યું. હવે આ બુદ્ધિ બેસે એવું જ નથી. આપણને ટહાડા પરના જ લાગ્યા છે, બેઠા બેઠા દીધે રાખે છે. તો પેલા આસ્તિક ભાવ જ નથી આદિ વસ્તુમાં. હા, ભલે આપણે જાણતા નથી, પણ વસ્તુ સાચી છે એવું મનમાં હોવું જોઈએ. આ ગુણાતન જે મહિમા કહે ને, મહિમા આપણને સમજાવ્યું, પણ સ્વામી મહિમા કે સાચી વાત છે. હા, કોનો જોગ થયો એ તો વિચાર કરો છો. માયા પરના પુરુષ એ અહીં પૃથ્વી પર હોય ક્યાંથી? હોય જ ક્યાંથી? કેટલી મોટી વાત છે. વિચાર કરે તો ખ્યાલ આવે. કીડીના હાથીની વાત કહી ને, કીડીને હાથી શું શેખંડ કરવાના હતા? ક્યાં કીડીને ક્યાં હાથી? એમ ક્યાં ભગવાન, ક્યાં જીવને ક્યાં જગદીશ? બધા જોગ થયો છે. પણ આપણે જ્યાં સુધી આ લોકનો ખેંચ તાણ છે ને, વિષયનો આનંદ છે, વાસના, ત્યાં સુધી આ મહિમા પકડાય નહીં તમને. જો આ બધાથી ખસે ને, આ બધું વાસના કાઢી નાખે, સ્વભાવ કાઢી નાખે, દોષો કાઢી નાખે. અને પછી એટલે કહ્યું ને, બ્રહ્મરૂપ થઈને ભગવાન ભક્તિ કરી. એ ભક્તિ કંઈ આનંદ જુદો આવે. ત્યારે આપણે જે ભક્તિ કહીએ ને, બ્રહ્મરૂપ થવા માટે કરીએ છીએ. નકામ ખોટું નથી, બધાને ફળ મળે છે. પણ અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ બ્રહ્મરૂપ થવામાં ખપી જાય છે. ભગવાને પહોંચતું જ નથી જીધું. ભગવાનને તો ગમેલી મારા ફેર ભગવાન પહોંચતું. આપણા જેમ કોઈ દેવું હોય માથે કરોડો રૂપિયાનું, જે કમાઈને ક્યારે ભરે, એમાં ખપી જાય છે બધું. હજી કમાણીની વાત તો અલગ, હજુ દેવું પૂરવામાં જ જતું રહે છે બધું, એવું છે. એટલે આત્મારૂપ બ્રહ્મરૂપ થવામાં જ આપણે બધું ખપી જાય. જે કંઈ સેવા ભક્તિ કરી છે એ ચાલુ જ રાખવાની. એટલે પણ આ જે વાત કરી સ્વામીએ, એક તો પૃથ્વી પર ભગવાન છે એ ઓળખીને ભક્તિ કરવી. ઓળખ્યા એટલે સ્વામી પ્રમુખ સાંઈ પરમ એકાંતિક સંત ગુણાય સંત છે એટલે ઓળખી લીધા. એ તો માહિતી છે. હા, ઓળખવી જુદી વસ્તુ છે. ઓળખા જ મહારાજ મધ્યના તેરમાં વાત કરી, ચોખ્ખી વાત કરી કે આ સ્વરૂપને, એ સ્વરૂપને મહારાજ જે વાત કરે મધ્યના તેરમાં કે મોટો આકાશ, હૃદય આકાશમાં તેજ 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 દેખાય. એ તેજની અંદર મૂર્તિ દેખાય છે. એમાં કે ભાઈ મહારાજ કે એ મૂર્તિ તમે પણ જુઓ છો, હું તો જોઉં છું, તમે પણ જુઓ છો. બધાને ક્યાં દેખાતું હતું? મહારાજ કહે તમારી સામે બેઠે એ જ મૂર્તિ છે, એ મૂર્તિ આ તમે પણ જુઓ છો, પણ તમારા ઓળખ્યામાં પરિપૂર્ણ ઓળખ્યામાં આવતું નથી, યથાર્થ ઓળખ્યામાં આવતું નથી. તમે પછી સ્વરૂપ જુઓ છો, એમ મહારાજ કહે. એટલે એ મહારાજ કે આવી રીતે સમજીને ભક્તિ કરે ને, ભક્તિ પ્રગટની ભક્તિ, એ કઈ વસ્તુ એ માલ થઈ જાય. તેમની મરજી જોઈને ભક્તિ કરવી. જો કેવી રીતે મનમાં આવે નહીં, હવે મનમાં આવે તો ભક્તિ કરતા હોય છે. અને આપણી દોટ ક્યાં હોય છે? જ્યાં માન મળે ને એ બાજુ આપણી દોડ હોય છે. જોજો તમે. હા, ભક્તિથી ભાઈ મધ્યના એક તરફ વાત કરી કે મીરાજી રતનજી જેવો તો કોઈક જ ભક્તિ કરતો હશે માન વિનાની. બાકી બધા મારા સંતો પરમહંસોને વાત કરે છે, એમનું કોઈ નામ ના દીધું, મીરાજી રતનજી નામ દીધું. બંનેના જાતિ સ્વભાવ બંનેને માન જોઈએ. એ ગરાસિયા અને ઓલા મુસલમાન બંનેના જાતિ સ્વભાવ તો
માની કહેવાય. આ એક્સેપ્શન નીકળ્યા. બ્રહ્માંડ સહી મુક્ત બધા બેઠા મોટા સંતો એમને મહારાજ કહે છે કે આવા તો કોક જ નીકળે. જો એટલે આપણી દોડ હંમેશા સેવામાં જ્યાં માન મળે ને એ બાજુ ખેંચાઈ આપે. એમની મરજી પણ નથી કરતા. એમની મરજી ઘણા માન ના મળે તમને, હા એવી સેવા હોય. પછી એ પૈસા એમાં મળે તમને. પરીક્ષામાં પરીક્ષા આપે છે ને, આ ભણીએ ત્યારે તો પ્રશ્ન પૂછે ને તો તમને જે આવડે એ લખવાનું કે પૂછે એ લખવાનું? બોલો, તમને આવડે બધું આખું ભરી નાખો, 100 પાના તમ ફટફડાટ એકદમ, એક માર્ક મળે ને 100 પાના ભર્યા છે ને, નહીં? તમને પૂછે એ લખો. તમે કે મરજી પ્રમાણે ભક્તિ કરો. આ મનમાં ગમે એટલું કરો ને 100 પાના ભરો ને 1 માર્ક ના મળે તો સ્વામી કહ્યું કે સંત કેમ કહ્યું તે શ્રેષ્ઠ છે, મનગમતું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, કેટલી મોટી વાત થઈ. આખા મંદિરનું કામ એટલે મુખ્ય સંત હોય એટલી સેવા કરતો હોય, એટલે આખું મંદિરનું કામ સંભાળી લેતો હોય, આખા મંદિરમાં એકલો કરતો હોય અને ગમેલો ત્યાગ રાખતો હોય. ધારણાપણા પૂરા થતા ચાંદાણ શરૂ કરે, ચાંદાણ પૂરા 1 ટાણા શરૂ કરે, ચાલુ ને ચાલુ ગમેલો ત્યાગ રાખતો હોય ને ગમેલાને સત્સંગ કરાવતો હોય. કેટલી મોટી વાત. આપણે કેટલાને સત્સંગ કરાવે છે? પોતાને થયો તો બહુ જ, ધ્યાન કરવાની ક્યાં વાત છે? તો ગમેલા સત્સંગ આવે જ સ્વામી છે કે તોય શું ન્યૂન છે, ચલો ન્યૂન છે એનો વાંધો, પણ તેને માથે વિઘ્ન છે. આટલું કરતો માથે વિઘ્ન છે, આટલું તપ ત્યાગ કરે છે, આટલું સત્સંગ કરાવે છે. ના અલૈયા ખાચર કેટલો 2000 સત્સંગ કરાવ્યો તો વિઘ્ન આવ્યું કે નહીં? એટલે એવું નથી. અને બીજી બાજુ જો તમે આશ્ચર્ય પમાડ્યું છે, 3 ટાણા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય, આખી મિલિટરી હોય એવા દોષ અવગુણની. 3 ટાણા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષ યુક્ત હોય. પણ સંત કેમ કરે તો નિર્ગુણ છે, નિર્ગુણની કક્ષા મૂકી દીધી. ટોપમાં ટોપ સેવા નહીં, નિર્ગુણ. કેવું કહેવાય? આ છે ને યોગી બાપા સાથે ફરતા હતા યુવક તરીકે બધા. પછી જારોરા ગામ, ત્યાં બાપા કે હું પધરામી કહીને આવું છું, તમે આ મધ્યનું 51 વસનાથ ગોખી નાખજો. એટલે અમે બધા મંડી પડ્યા. બાપા આવ્યા, પાઠ લીધો બધાનો, પાઠ આપ્યો. પછી બાપા છે ને એમને ઉછકવા પડતા, 2 જણ હાથ જાય ને ત્યાં ઊભા થાય. તે દિવસે એમને પોતાની જાતે ઘોડો થઈને ઊભા થઈ ગયા. અને ગોખમાં એક ઘંટડી હતી, ઘંટડી લીને વગાડીને મૂકીને આવીને બેસી ગયા. પછી બાપાએ વાત કરી, સત્પુરુષની આજ્ઞાથી 2 ટાઈમ ઘંટડી વગાડે તો બ્રહ્મરૂપે વર્ત્યો. લો, આત્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય. આટલું 2 ટાઈમ ઘંટડી ના, 3 ટાણા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષયુક્ત. હવે જો આપણે શું થાય, જો ખબર છે આ વાત થઈ ને, તમે લોકો એવું જ કરશો. ઓલો મુદ્દો રહી જાય છે, એમની મરજી પ્રમાણે કરવાનું રહી જાય છે. અડધો 50% અમલમાં લાય, 50 જે મુદ્દો છે 80% મુદ્દો છે, 20% અમલમાં લાય, 80% તો ઉડી ગયું. એવું થાય. એટલે યોગી આપા કહે છે આ બહુ ભક્તિ એટલે આ જ છે, એમની મરજી અનુવૃત્ત્યા ભક્ત્યા.
અનુવૃત્તિ પાર એ જ ભક્તિ, એ જ ભક્ત અહીંયા રહી જાય છે આપણે. એટલે સ્વામી કહે છે તેની મરજી જોઈને ભક્તિ કરવી. આટલું જ છે, આટલું જ બસ છે, બધું આવી ગયું એની અંદર. બાકી તારી માટે ના 100 પાના ભરો ને એક માર્ક ના મળે તમે. એટલે આપણને જે આવડે કરીએ એનું છે જ નહીં. એ પૂછાય તમને એ કરવાનું, એટલે એમની મરજી. પૂછાય એટલે એમની મરજી. પ્રગટ ભગવાન કે સંતનું વચન પારું. જો પ્રગટ ભગવાન સંતનું વચન પારું. હવે કેવું થયું મારા વખતમાં, પેલા ભગા ડોશી હતા, એ રસોઈ આપવાયા. મહારાજે કહ્યું કે શેઠ અબ કડિયાના પગાર ચડી ગયા છે, એમાં તમે આપો ને, હું 100 રસોઈ માની લઈશ. કે ના મહારાજ, મેં 4 વર્ષથી સંકલ્પ કર્યો છે, એટલે આ સંતોન જમાડવા છે મેં. પછી મુક્તા છે કે મહારાજ રાખો શેઠનું, મોટા માણસે રાખો. મારે કંઈ બોલ્યા નહીં. પછી મહારાજ એક શબ્દ બોલી ગયા શેઠને સાંભળતા કે લોભિયા છે એટલે ખૂટશે. એમના મનમાં એમ છે 3 ગણો રસોઈ બનાવી, 500-1500 રસોઈ બનાવી, હવે ક્યાં ખૂટે એમ છે. એક ભૂલ કરી એમ, મારા તમે પીરસો. મેં કહે મારે આટલું જ જોઈતું હતું. મારે પીરસો એટલે 2 અહીં નાખે ને 2 અધ્ધર નાખે. અધ્ધર મૂકતો દેવતાઓ ઝીલી જાય. 1500 માણસની રસોઈ 250માં જ ખૂટી ગઈ. પછી બીજું તીજું બનાવવું પણ કંઈક તાલ બેઠો નહીં. જો આવું થયું. હવે ખોટું નહોતું કર્યું. સંતોન જમાડા એટલે મારે નિષ્કાળ શું કહ્યું 64 પદીમાં, આવા સંતો જમે બ્રહ્માંડ જમાનું પુણ્ય. ખોટું પણ મરજી પ્રમાણે ના થઈ, ભગવાનની મરજી પ્રમાણે ના થયું. હા, અહીં તો એપી કાકા હતા આપણે અમારા અહીંના જ નેરોબીના. એ ગઢડા યોગી બાપા પાસે ગયા કે પારાયણ કરાવે છે. બાપા કે એમ કરો, પારાયણ નહીં, પછી આ ગઢડા મંદિરના સેવાની જરૂર છે, આપી દીધું. પછી બાપ ફરી બોલાયા. બાપા કે આપણે પારાયણ પણ કરવી છે. પછી 7 દિવસની 11 દિવસની. અને જ્યારે અમે 61 સાલની સાલમાં સાધુ બન્યા બધા, ભગવતી દીક્ષા તે ધર્મજમાં પારાયણ કરી 11, તે વખતે બધાને ત્યાં બાપા લઈ ગયા હતા. ખૂબ મજા આવી. જો આ મરજી જાણી કહેવાય. હા, ભક્ત આવું છે. પણ મનમાં આવે તે ગમેલું સારું, લોકમાં સારું દેખાશે. જો આખા મંદિર કામ એકલો કરે છે અને ગમેલા સત્સંગ ગમેલું ત્યાગ રાખે છે, આ લોકમાં એની કેટલી છાપ પડે. ના હોય 3 ટાણા ખાતો અર્જુન ઊંઘી રહેતો હોય, આ બેને માર્કેટમાં મૂકો, કનું ઉપજે. ઓલા 3 ટાણા અર્જુન ઊંઘી હતો, એક માઇનસમાં જાય, માઇનસ માર્ક આપે લોકો. નાને આપે. ગુણાત્મક સાંઈ શું કહે છે? નિર્ગુણ ભૂમિકા મૂકી દે. અમે પાંડુરંગ શાસ્ત્રીને પૂછેલું, થાણા છે ને એમની શિબિરમાં ગયા હતા. પછી એમને પૂછ્યું શાસ્ત્રીજી, નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે? એમને કોઈ એક ભગવાન જ કહે ને ભગવાન જ ઓળખે. અને અહીંયા એમની આજ્ઞાથી બધા નિર્ગુણ કર્મ કરી છે. બોલો, એમની આજ્ઞા. હા, આજ્ઞામાં જો તમને કહ્યું કે તમે રસોડામાં કામ કરો, તમે સાફ સફાઈમાં કામ કરો, નિર્ગુણ. પણ ત્યાં છે ને ગુરુમુખી, પણ ગુરુમુખી મનમુખી થઈ જાય છે. તમને કહ્યું રસોડામાં કામ કરો, સેવા કરો, તમે તો કરો છો, પણ પછી અવગુણ લેવાનું કોને કહ્યું છે? સેવા તો કરો છો, જો આ મન ધાર્યું આવી ગયું, રસોડાની સેવા કરો, પણ પછી અવગુણ લો છો. અવગુણ લે તો એ મનમુખી થઈ ગયું. ઓલું ગુરુમુખી, રસોડાની સેવા ગુરુમુખી, પણ ગુરુમુખી અંદર મનમુખી થઈ જાય. એમ જોવા જાવ તો બધું આપણે યથાર્થ પાલન કરતા જ નથી. સેવામાં મનમુખી અંદર 25% તો મનમુખી થઈ જાય છે.
બધી સેવામાં. એટલે મરજી જોઈને કહ્યું એક્ઝેક્ટ. એમાં બીજું કે અંદર ગડબડ થઈ જ ના જોઈએ. જો ભગતજીને ઓલા ગુણી ચડાવતા હતા, માથે ફેંકે આમ ગુણીઓ ચૂનાની હોય ને બધું ગુણ માથે ચડાવે, પછી જઈને લઈને છોડીને પછી પીલવાનું. પણ ચડાવે નહીં, આમ પછાડે માથામાં. એટલે ઘણા ભગતજીના હિતવાળા કે પ્રાગજી આ તારી ડોકી મચડી જશે, આ લોકો એ રીતે ફેંકે. ભગતજી શું કહે, કોની તાકાત મારો વાર વાંકો કરી શકે? સ્વામી મારી કસોટી કરે છે, પરીક્ષા કરે છે. કોનો અવગુણ આવે બોલો? આ રીતે કહે. એ સેવા કેવી તમારે 100 ટચની થઈ ગઈ ને? કેવી સેવા? કોઈનો અવગુણ જ નહીં ને. સ્વામી મારીને કરે છે. કોઈ મને મારી નાખતો નથી, કોઈ મને ગાર દીધું, કોઈ મારું અપમાન કરતો નથી. સ્વામી મારે એને કરે છે. કેવી સમજણ કરતા ભણાની અને પરીક્ષા કરે છે. હા, સ્વામી પોતે આવીને કંઈ લાફો મારવાનો છે આપણને? કોકમાં રહીને જ કરશે ને. મરજી જાણી ભક્તિ કરીને એની એ જ ક્રિયા છે, કંઈ નવું નથી. એ જ આ રસોડાની સાફ સફાઈ આ એની અંદર પણ યથાર્થ મરજી જોઈને જો કરે ને બ્રહ્મરૂપ થઈ જાય. હા, ભગતજીએ શું કર્યું? યોગીઓ આપણે શું નવું કર્યું? વાસણ ઉટક્યા 40 વર્ષ. યોગીઓ આપણે બોલ્યા, જ્યારથી આજ્ઞા કહી પછી અમે જોયું નથી. સારધાર 40 વર્ષ મનનું ધાર્યું કર્યું જ નથી. જો હવે ભારોભાર મનનું યાર સ્વામીને જ ઉલ્લુ બનાવે. સ્વામી નિષ્કપટ થતો હોય તો ગપ્પા મારતા હોય, સ્વામી રિપોર્ટ આપતો તો ગપ્પા મારતા હોય. આવું બધું છે, એ બધું બરાબર ના કહેવાય. પ્રગટ ભગવાન કે સંતનું વચન પારવું એ ધ્યાન. પ્રગટ ભગવાનનું વચન એ ધ્યાન, એ ધારણા, એ જપ, એ તીર્થ અને એ અષ્ટાંગ યોગ. જો યોગીઓ આપણે બોલે છે, આ યોગીઓની વાણી છે. સાહિત્યિક લાગે ને તમ અત્યારે ડૉક્ટર સ્વામી ગોખાવે છે ને આપણે, એવું જ બોલે ને. એવું જ કે પ્રગટ ભગવાનનું વચન પારું એ ધ્યાન, એ ધારણા, એ જપ, એ તીર્થ અને એ જ અષ્ટાંગ યોગ છે. માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય. મંડારો થાય. જો યોગી આપણે કહેતા ગમે હોય ને, કાંઈ ના આવડતું હોય પણ સેવા કરવા માંડી પડે, બધું આવડી જાય. એટલે અત્યારે મંડ્યા રહેવું. અને થોડી કથા વાર્તામાં જો સેવા છે ને એ પ્રેક્ટિકલ છે, કથા વાર્તા થિયોરી છે. તમે સેવામાં જે ભૂલ થતી હોય ને કથામાં તમને ખ્યાલ આવે. ધારો કે તમે સેવા કરો છો બરાબર, પછી કથામાં આવે કે ભાઈ માન માટે ના કરી સેવા. જો યાદ તમે ભૂલ દેખાડે. સેવાની શુદ્ધિ કથા વાર્તાથી થાય. સેવાની અંદર શુદ્ધિ જે દોષ આવે છે બધા એ કથા વાર્તાથી દૂર થાય. દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિ વિના પ્રાપ્તિ નથી. ગમે હોય તે જ પ્રકૃતિ સુધી આ ભગવાન પ્રગટ ભગવાન પ્રાપ્તિ વિના ભક્તિ થાય જ નહીં. એ નિશ્ચય વાત છે. લો 100% વાત છે આ. શું દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી, એ નિશ્ચય વાત છે. કેટલો અંતર થાય. એટલે આપણે કેટલા ભાગ્યશાળી છે આમ જોવા જઈએ તો. હા, મળ્યા છે. હવે જેટલું કરો એટલું લાભ થાય. હા, અને જો અવરું કર્યું તો પછી એટલી ખોટ પણ છે. હીરાનો વેપાર હોય ને, ખોટ પણ લાખની અને નફો પણ લાખનો. રીંગણા બટાટા વેચતો તો ખોટ પણ 5 રૂપિયા અને નફો 5 રૂપિયાનો. એટલે અહીંયા એવું છે, પ્રગટ મળ્યા છે, લાભનો પાર નથી, પણ જો ભૂલા પડ્યા ખોટનો પાર નથી. હા,